તમે કદાચ કોઈને એવું કહેતા સાંભળ્યું હશે, અમારા લવ્ડ વન માટે હોસ્પિસ નર્સ લગભગ દરરોજ આવતી હતી. પછી તમે તમારા લવ્ડ વનનો કેર પ્લાન જુઓ અને નર્સ અઠવાડિયામાં ફક્ત એક જ વાર આવવાની હોય. ત્યારે મનમાં સવાલ આવે, અઠવાડિયામાં એક વિઝિટ પૂરતી છે? કંઈ ખૂટે છે કે આપણે ખોટી હોસ્પિસ કંપની પસંદ કરી છે? હોસ્પિસ કેર દરેક પેશન્ટ માટે સરખી નથી હોતી. એક જ માંદગીવાળા 2 પેશન્ટને પણ અલગ અલગ પ્રકારની હેલ્પ અને અલગ વિઝિટ સ્કેડ્યુલની જરૂર પડી શકે છે. આજે આપણે સમજીએ કે હોસ્પિસ ટીમમાં કોણ હોય છે, દરેક પર્સન શા માટે હોય છે અને ટીમના મેમ્બર્સ કેટલી વાર વિઝિટ કરશે એ કોણ નક્કી કરશે. નમસ્તે, હું રૂપલ. હું હોસ્પિસ અને પેલિએટિવ કેરનો એક્સપિરિયન્સ ધરાવતી રજિસ્ટર્ડ નર્સ છું. આજે આપણે હોસ્પિસ ટીમ વિશે વાત કરીશું. ટીમમાં કોણ કોણ હોય છે, દરેક વ્યક્તિનો શું રોલ હોય છે અને દરેક ટીમ મેમ્બર કેટલી વાર વિઝિટ કરશે એ કોણ નક્કી કરશે. આપણે CMS નામની ફેડરલ એજન્સી વિશે પણ વાત કરીશું. CMSના બેઝિક રૂલ્સ સમજવાથી તમને ખબર પડશે કે મેડિકેર સર્ટિફાઈડ હોસ્પિસ માટે શું જરૂરી છે અને કઈ વાત તમારા લવ્ડ વનની જરૂરિયાત પર ડિપેન્ડ કરે છે. એક વેરી ઇમ્પોર્ટન્ટ નોટ, આ વિડીયોમાં આપેલી ઇન્ફોર્મેશન યુનાઇટેડ સ્ટેટ્સમાં હોસ્પિસ કેર માટે છે. બીજા કન્ટ્રીઝમાં, બીજા દેશોમાં હોસ્પિસ સર્વિસીસ અને ઇન્સ્યોરન્સ કવરેજ અલગ હોઈ શકે છે. કેટલાક કન્ટ્રીઝમાં હોસ્પિસ માટે ઇન્સ્યોરન્સ કવરેજ ના પણ હોય. તો CMS શું છે? CMS એટલે સેન્ટર્સ ફોર મેડિકેર એન્ડ મેડિકેડ સર્વિસીસ. આ યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસનો એક ભાગ છે. CMS મેડિકેર અને મેડિકેડ ઓવરસી કરે છે, એનું ધ્યાન રાખે છે. તો આ એપિસોડમાં આપણે મેડિકેર અને મેડિકેડ સાથે જોડાયેલી હોસ્પિસ કેર પર ફોકસ કરી રહ્યા છીએ. મેડિકેર સર્ટિફાઈડ હોસ્પિસ એ કયા ફેડરલ રૂલ્સ ફોલો કરવા એ CMS નક્કી કરે છે. હોસ્પિસે કઈ સર્વિસ આપવી, મેઇન કેર ટીમમાં કોણ હોવું અને પેશન્ટનો કેર પ્લાન કેવી રીતે રિવ્યૂ કરવો, તેના બેઝિક રૂલ્સ CMS નક્કી કરે છે. પણ CMS એવું નથી કહેતું કે દરેક હોસ્પિસ પેશન્ટ માટે વિઝિટનું સ્કેડ્યુલ સરખું જ હોવું જોઈએ. એટલે એક ફેમિલી માટે નર્સ અઠવાડિયામાં ઘણીવાર આવી શકે છે અને બીજી ફેમિલી માટે અઠવાડિયામાં એકવાર આવી શકે છે. તો મુખ્ય હોસ્પિસ ટીમના મેમ્બર્સ કયા છે? તો ફેડરલ રૂલ્સ મુજબ દરેક હોસ્પિસ પાસે એક મેઇન કેર ટીમ હોવી જરૂરી છે. આ ટીમને ઇન્ટરડિસિપ્લિનરી ગ્રુપ અથવા IDG કહેવામાં આવે છે. આ મોટો મેડિકલ શબ્દ લાગે છે, પણ તેનો સીધો અર્થ છે એવી ટીમ જે સાથે મળીને તમારા લવ્ડ વનનો હોસ્પિસ કેર પ્લાન બનાવે છે અને રિવ્યૂ કરે છે, એનું ધ્યાન રાખે છે. આ ટીમમાં 4 મેઇન પ્રોફેશનલ રોલ્સ હોવા જરૂરી છે. એક તો ફિઝિશિયન, જે કે મેડિકલ ડૉક્ટર્સ હોય છે, હોસ્પિસ ડૉક્ટર હોય છે. બીજું રજિસ્ટર્ડ નર્સ. ત્રીજું એક સોશિયલ વર્કર. અને ચોથું એક પેસ્ટોરલ અથવા તો બીજા કાઉન્સલર, જેને ઘણી હોસ્પિસ કંપની ચેપ્લિન તરીકે કે સ્પિરિચ્યુઅલ કેર, આધ્યાત્મિક કેર ના કાઉન્સલર તરીકે ઓળખે છે. આ ટીમ સાથે મળીને તમારા લવ્ડ વનનો કેર પ્લાન બનાવે છે. કેર પ્લાનમાં લખેલું હોય છે કે પેશન્ટને કઈ હેલ્પ જોઈએ છે, કઈ સર્વિસીસ આપવામાં આવશે અને એ સર્વિસ કેટલી વાર આપવામાં આવશે. આ ટીમ એ પેશન્ટની નીડ્સ એટલે જરૂરિયાત અને કેર પ્લાન ઓછામાં ઓછું દર 15 દિવસે રિવ્યૂ કરે છે, ફરીથી જુએ છે અને એને અપડેટ કરે છે. જરૂર પડે એમ એને સુધારે છે. પેશન્ટની કન્ડિશન અથવા નીડ્સ એટલે જરૂરિયાત બદલાય તો કેર પ્લાન પણ બદલાય અને અપડેટ થાય. બીજા હોસ્પિસ ટીમના મેમ્બર્સ કયા છે? તો એ તમારા લવ્ડ વનની કેરમાં મદદ કરી શકે છે. એ લોકો છે હોસ્પિસ એઇડ અથવા તો સર્ટિફાઈડ નર્સિંગ અસિસ્ટન્ટ કહેવામાં આવે છે, કે જે પેશન્ટને નવડાવવામાં, કપડાં બદલાવવામાં, ચાદર બદલવામાં, એવી પર્સનલ કેરમાં હેલ્પ કરે છે.
પછી એક નર્સ પ્રેક્ટિશનર હોઈ શકે છે જે દવાઓ બદલવામાં હેલ્પ કરી શકે છે. બરીવમેન્ટ કાઉન્સલર કે જે પેશન્ટ મરણ પામ્યા પછી પહેલાં અને પછી એને ગ્રીફ સપોર્ટ આપે છે, શોક માટેનો સપોર્ટ આપે છે. હોસ્પિસ વોલન્ટિયર, ફિઝિકલ, ઓક્યુપેશનલ અથવા સ્પીચ થેરાપિસ્ટ, ડાયટિશિયન જે તમારા પેશન્ટના ડાયટ ઉપર ધ્યાન રાખે, જમવા ઉપર કેટલી ન્યુટ્રિશન મળે છે એની પર ધ્યાન રાખે, મ્યુઝિક થેરાપિસ્ટ અને ફાર્માસિસ્ટ. દરેક પેશન્ટને આ બધા લોકોની વિઝિટની જરૂર હોવી એવું જરૂરી નથી. પેશન્ટને કમ્ફર્ટ, સેફટી, સિમ્ટમ્સ, પર્સનલ કેર અથવા ફેમિલી સપોર્ટ માટે જે હેલ્પ જોઈએ એ પ્રમાણે આ સર્વિસ કેર પ્લાનમાં એડ થાય છે. મેઇન વાત તો એ છે કે કેર પ્લાન તમારા લવ્ડ વનની જરૂરિયાત પ્રમાણે હોવી જોઈએ. વિઝિટ્સ કેટલી વાર થશે એ કોણ નક્કી કરશે? તો આ વાત ઘણી ફેમિલીઝને સરપ્રાઈઝ કરે છે. CMS દરેક હોસ્પિસ પેશન્ટ માટે એક ફિક્સ્ડ વિઝિટ સ્કેડ્યુલ કરતું નથી કે બધાને 2 જ મળવી કે બધાને 3 જ મળવી. ટીમનો મેમ્બર કેટલી વાર વિઝિટ કરશે એ તમારા લવ્ડ વનને શું જરૂર છે અને કેર પ્લાનમાં શું લખેલું છે તેના પર ડિપેન્ડ કરે છે, તેની પર આધાર રાખે છે. એટલે કોઈ તમને કહે કે અમારા હોસ્પિસ નર્સ અઠવાડિયામાં 3 વાર આવતા હતા, તો એ સ્કેડ્યુલ તેમના લવ્ડ વન માટે યોગ્ય હોઈ શકે છે, પણ તેનો અર્થ એવો નથી કે દરેક હોસ્પિસ પેશન્ટને સરખું સ્કેડ્યુલ મળવું જ જોઈએ. તો આપણે એક ઉદાહરણ લઈએ. ઓલ્ઝાઇમર ડિમેન્શિયા ધરાવતા 2 દર્દીઓ. એકને ત્વચા હજી તૂટી નથી, કોઈ સ્કિન બ્રેકડાઉન નથી, કોઈ ઇન્ફેક્શન નથી, ચેપ નથી લાગ્યો, તેઓ હજી 50% ભોજન પૂરું કરી દે છે અને પરિવાર સારી રીતે એને મેનેજ કરે છે અને તેમની દિનચર્યા સેટ છે. આ દર્દી અને પરિવારને અઠવાડિયામાં 1 વાર નર્સની મુલાકાતની જરૂર પડી શકે છે અને અઠવાડિયામાં 1 વાર સહાયકની મુલાકાતની જરૂર પડી શકે છે. અઠવાડિયામાં 1 વાર સ્વયંસેવકની મુલાકાતની જરૂર પડી શકે છે, જ્યાં કે પરિવારનો મેમ્બર જે મેઇન કેરટેકર છે એ બહાર જઈ શકે, ગ્રોસરીની ખરીદી કરી શકે છે અથવા મિત્ર સાથે કોફી લઈ શકે છે, જસ્ટ થોડીક બહારની હવા લેવા માટે. આ જ ઓલ્ઝાઇમર ધરાવતા બીજા દર્દીની વાત કરીએ જે બહુ તબક્કાના 3 થી 4 તબક્કામાં ઘાથી પીડાય છે. એમની ચામડી ફાટી ગઈ છે ઊંડા સુધી. તેઓ ખાલી 30% ભોજન ખાય છે. હલનચલન સાથે પીડામાં રડે છે, જ્યાં પરિવાર તેમના પ્રિયજનને ઓછામાં ઓછા અથવા કોઈ પીડા વિના કેવી રીતે રાખવું તે જાણતું નથી. તેને વિવિધ ટીમના સભ્યોની વારંવાર મુલાકાતની જરૂર પડી શકે છે. પીડા દવાઓનું સંચાલન કરવા માટે 2 થી 3 નર્સિંગ મુલાકાત, કારણ કે દર્દી આરામદાયક ન થાય ત્યાં સુધી ડોઝમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. ઘાના જે ડ્રેસિંગ હોય તે બદલવાની જરૂર પડી શકે છે અઠવાડિયામાં 2 થી 3 વખત. સહાયકની મુલાકાત હોવી જરૂરી છે, કારણ કે સ્નાન કરાવવાનું, બેડ બેથ આપવાનું અને ચાદર બદલવાની, ત્વચા તૂટી ના જાય એ માટે 2 થી 3 કલાકે પરિવાર કઈ રીતે પેશન્ટને ફેરવે, કઈ રીતે એને વ્યવસ્થિત રીતે એની પોઝિશન કરે કે જેથી વધારે એની ચામડી તૂટે ના, આ શીખવાડવા માટે પણ મુલાકાત વધારી શકવાની જરૂર પડી શકે છે. આ પરિવારને સામાજિક કાર્યકર, ધર્મગુરુ અને સ્વયંસેવકની મુલાકાતોનો વધુ લાભ મળી શકે છે, પરંતુ પસંદગી કરવી કે ના કરવી એ પરિવારની પસંદગી રહેશે. આ બધી સંભાળ અને સેવાઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવે છે અને મુલાકાતની જરૂરિયાતોને યોગ્ય ઠેરાવવા માટે CMSને રિપોર્ટ કરવામાં આવે છે. તો ફરીથી આપણે જોયું એમ 2 લોકોનું નિદાન એક જ હોઈ શકે છે અને તેમને અલગ અલગ સંભાળની જરૂર હોઈ શકે છે, એટલે વિઝિટ બદલાઈ શકે છે. હોસ્પિસ કેર દર્દીને હાલમાં શું જોઈએ છે તેના પર આધારિત હોવી જોઈએ, ફક્ત બીમારીના નામ પર નહીં. CMS રૂલ્સ શું કહે છે? હોસ્પિસ શરૂ થાય ત્યારે રજિસ્ટર્ડ નર્સ પેશન્ટનું પહેલું અસેસમેન્ટ કરે છે અને પેશન્ટની કેર કોર્ડિનેટ કરવામાં મદદ કરે છે.
તે પછી નર્સ કેટલી વાર વિઝિટ કરશે એ પેશન્ટની કન્ડિશન એની સ્થિતિ ઉપર આધાર કરે છે. સોશિયલ વર્કર પેશન્ટ અને ફેમિલીની ઇમોશનલ, ફેમિલી, ફાઇનાન્શિયલ અથવા કેરગિવિંગની નીડ્સ પ્રમાણે વિઝિટ કરે છે. ચેપ્લેન કાં તો સ્પિરિચ્યુઅલ સપોર્ટ જે હોય, ધર્મગુરુ હોય, એ પેશન્ટ અને ફેમિલીની ચોઇસ પ્રમાણે વિઝિટ કરે છે. ફિઝિશિયન અથવા નર્સ પ્રેક્ટિશનર્સ સિમ્પટમ મેનેજમેન્ટ માટે વિઝિટ કરી શકે છે. વિઝિટ ક્યારે વધવી જોઈએ? એ તમારા લવ્ડ વનની કન્ડિશન બદલાય તો હોસ્પિસ એ ફરીથી સિચ્યુએશન ચેક કરવી જોઈએ અને કેર પ્લાન અથવા વિઝિટ સ્કેડ્યુલ બદલવાની જરૂર છે કે નહીં એ નક્કી કરવું જોઈએ. તો વિઝિટ વધારવાની જરૂર પડી શકે જ્યારે તમારો દુખાવો વધે, શ્વાસ લેવામાં તકલીફ વધી જાય છે, કન્ફ્યુઝન વધી જાય છે, રેસ્ટલેસનેસ, ચેન નથી પડતો, નવા સ્કિનના પ્રોબ્લેમ, ચામડીના પ્રોબ્લેમ થાય છે, પેશન્ટને નવરા ધોળાવવામાં ખૂબ અગવડ પડી રહી છે, કે પેશન્ટની કન્ડિશન અચાનક ડિક્લાઇન થાય છે એટલે કે બગડી જાય છે, અથવા કેરગીવર માટે પેશન્ટની કેર સેફલી મેનેજ કરવી મુશ્કેલ બની જાય છે. ક્યારેક વિઝિટ અઠવાડિયામાં ઘણીવાર વધી શકે છે, કેટલી વાર સિચ્યુએશનમાં રોજ જ સપોર્ટની જરૂર મળી શકે છે. પણ શરૂઆતથી દરેક પેશન્ટ માટે ડેલી, રોજની વિઝિટ ઓટોમેટિકલી મળતી નથી. હોસ્પિસ ટીમ સામાન્ય રીતે આખો દિવસ દરરોજ ઘેર રહેતી નથી. હોસ્પિસ વિઝિટની વચ્ચે મોટા ભાગની જે કેર હોય એ ફેમિલી અથવા તો બીજા કેરગીવર ફેમિલીએ હાયર કર્યા હોય તે આપે છે. હોસ્પિસ ટીમ ટીચિંગ આપે, જ્ઞાન આપે, સપોર્ટ આપે, સિમ્પટમ મેનેજ કરે, બધા દુઃખ દર્દ જે હોય એનું મેનેજમેન્ટ કરે, ઇક્વિપમેન્ટ આપે, એટલે અમુક સાધનો આપે, બીડ છે, ઓક્સિજન છે, અને જે ટર્મિનલ ઇલનેસ હોય, જે છેલ્લી ઘડીની બીમારી છે તે સાથે જોડાયેલી જે મેડિકેશન્સ હોય, દવાઓ હોય, અને કેર પ્લાન એ પ્રમાણે વિઝિટ આપે છે. તો ફેમિલીએ શું પૂછવું જોઈએ? વિઝિટ્સ ઓછી લાગે તો સવાલ પૂછવામાં તમે ડિફિકલ્ટ નથી બની રહ્યા. તમે પૂછી શકો છો કે મારા લવ્ડ વનના કેર પ્લાનમાં શું લખેલું છે? આ વિઝિટ સ્કેડ્યુલ શા માટે નક્કી કરવામાં આવી છે? કયા ચેન્જીસ પેશન્ટમાં આવે તો વિઝિટ વધારે આવી શકે છે? સિમ્પટમ્સ અચાનક બદલાય કે વર્સ થાય, એકદમ ખરાબ થઈ જાય તો કોને કોલ કરવું? અને કેર પ્લાન ફરીથી રિવ્યૂ કરી શકાય છે? વિઝિટ્સ ઓછી હોય એટલે હંમેશા કેર ખોટી જ હોય એ જરૂરી નથી, પણ સ્કેડ્યુલ કેમ નક્કી થયું એ સમજવાનો અને લવ્ડ વનની નીડ્સ બદલાય તો એ ફરી રિવ્યૂ માંગવાનો તમને પૂરો અધિકાર છે. તમારા લવ્ડ વને હોસ્પિસ કેર લીધી હોય તો ટીમમાં કોણ આવશે અને કેટલી વાર આવશે એ તમને કોઈએ ક્લિયરલી સમજાવ્યું હતું? તમારો એક્સપિરિયન્સ કોમેન્ટ્સમાં શેર કરો. તમારો કોમેન્ટ કદાચ બીજી કોઈ ફેમિલીને ક્વેશ્ચન્સ પૂછવામાં મદદ કરી શકે છે. તો આ વિડીયો તમને જો હેલ્પફુલ લાગ્યો હોય તો કોઈ ફેમિલી મેમ્બર અથવા કેરગીવર સાથે શેર કરો. અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. હું દર અઠવાડિયે નવો વિડીયો શેર કરું છું. હોસ્પિસ ટીમ કોને મોકલે છે અને વિઝિટ્સ કેટલી વાર હોવી જોઈએ એ કેવી રીતે નક્કી થાય છે એ સમજવામાં આ વિડીયો તમને મદદ કરશે એવી આશા રાખું છું. CMS હોસ્પિસ ગાઈડલાઇન્સ વિશે વધારે ઇન્ફોર્મેશન માટે ઓફિશિયલ CMS લિંક ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલી છે. હું રૂપલ. વિડીયો જોવા બદલ થેન્ક યુ. તમારો આભાર. આવતા અઠવાડિયે આપણે ફરી મળીશું.